આવીને ઉભા રહ્યા ને એટલે ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે. ભીષ્મ પિતા દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે મને ખબર છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દે હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે ને એટલે મારે આ સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, તમે મારી કઈ બીક ન રાખતા. આ તમારા ભાઈઓ ભાઈઓનો મામલો, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે ને, કે આમાં કોની તાકાત છે કે મને કોઈ મારી શકે. બીક તારી એકની, તું જો કઈક પ્રતિજ્ઞા લઈ લે ને તો હું જોઉં છું કે આ પાંડવો શું કરે છે. એ કે તમે હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને? એ કે ના દાદા, હું હથિયાર નહીં ઉપાડું, પણ કે મને એવો વિશ્વાસ નથી આવતો કે તું તમે હથિયાર ન ઉપાડો એમ. અને કૃષ્ણ પરમાત્માએ આ પ્રતિજ્ઞા કરી. ગમે એવું યુદ્ધ જામ્યું હોય, તમારા ભાઈઓનો મામલો ગમે હારે ગમે જીતે, હું હથિયાર ન ઉપાડું. આમ પાણીની અંજળી મૂકી અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં કે જો હું તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં, કે મારી પ્રતિજ્ઞા. કેવો દીકરો હશે ને બાપુ, એના જન્મ આપવા વાળી માં કેવી હશે. અખિલ બ્રહ્માંડના માલિકની સામે પડવું એટલે કેવડી મોટી વાત કહેવાય. બકરું દોવું હોય તો ટાંટીઓ ન ચાલી શકતા આપણી પરદા, આ શું ભીષ્મ પિતા જેવા થાય. અને આયા બાપુ દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા, મારું ખાવ છો, મારો રથ, મારા હથિયાર, મારા પક્ષમાં છો, અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ ને 4-4 દીથી હજી કાંઈ કરતા નથી. અને સમ રૂવાડા ઊભા થઈ ગયા ભીષ્મને, કે મને શું માનતો હોય છે. અને એ જ વખતે કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં, ન પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ દાદો કહે છે. અને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મૂંઝાણો કૃષ્ણ પરમાત્મા. દાદાએ કીધું કાલ પાંડવો નો રહેવા દઉં, કાલનું પરિણામ શું આવે? અખિલ બ્રહ્માંડનો માલિક મંડ્યો મૂંઝાવા, કાલ શું આનું રિઝલ્ટ આવશે? આખી દુનિયા બાપુ બધી હોઈ ગઈ, પણ કૃષ્ણને નીંદર નથી આવતી. કાલનો નિર્ણય શું લેવો મારે? એ તો બધાનો બાપુ નાયક હતો, એને જ આ બધું માથે આવે એવું હતું. એ રાત્રિનો ટાઈમ બધા હોની સાવણીમાં હુતા છે અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખીને આટા મારે છે. કાલ કરવું શું? એમાં એ મેદાનમાં બાપુ એક જનેતા દેખાણી, સફેદ વસ્ત્ર પહેરી. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કોણ? અત્યારે બૈરું પાયે જઈને કીધું કે માં કોણ છો? અને આમ જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈને કહે છે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ગંગા, કે આયા શું કરો માં અચાણે? એ કે મારો દીકરો અહીં પડવાનો છે કાલ, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. કૃષ્ણ ભગવાનનો મગજ બાપુ ઘૂમરે સડી ગયો હોય. કે ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કાંઈ મારો દીકરો પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ કરતું બંધ થઈ ગયું. ભીષ્મની વાતથી જો બીતો હોય તો બાપુ એની માની વાતથી કેટલી બીક લાગે. સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને આયરો નીંદર આવે છે? અર્જુન કે પણ તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને બહુ જાગે ઉજાગરા કરવાની જરૂર ન હોય, એને હોઈ જવાય હરખી હોય તાણી. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની રથ ઉપર. અર્જુન કે એમે શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો સવારે દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. મને ખબર છે કાલનું શું પરિણામ આવવાનું છે. હું કહું છું કાલ તારે શિખંડીને આગળ રાખવાનો, તો જ ભીષ્મ હથિયાર મૂકશે, નકર કોઈને જીવવા નહીં દે. અને હામાં રથ આવ્યા ને ભાઈ, અને આમ બાપુ કૃષ્ણ અર્જુનને રથને લઈને આવ્યા ને, આમ ધનુષ ઉપર બાણ ચડાવવાની તૈયારી કરે ને ત્યાં શિખંડીને જોયો ને હથિયાર મૂકી દીધા ભીષ્મએ. કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો? હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે અર્જુનને કે હવે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું કે હવે માર, નકર ઈ નહીં કોઈને રહેવા દે. અને રૂએ રૂએ બાણ માર્યા. નામ બાપુ બાણની પથારીમાં ભીષ્મ હતા. અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે આવ્યા ને, એ જ વખતે પાછી બાપુ માં પ્રગટ થયો. ધકેલ
ત્રાંબા જેવી આંખો ને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું. મધુસૂદન, મારા દીકરાને કે દગો કરીને માર્યો નહીં કે તે અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો કદાચ શિખંડીની જગ્યાએ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. એટલે મહાપુરુષો કહે છે ધરાવીને ધાન નો નીપજે, કોડુવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હારી. બાપુ માં વગેરે હારા દીકરા કોઈ દી નો થાય જિંદગીમાં. બધાને હારા જ જોતા છે. અમુક એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક એમ કે હે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું. આપણને એમ કે મળે તો સારું છે કે ન મળે સારું છે. કેટલા બિચારાને છે તો રોવે છે. અમુક અમુક અમારું નામ ભૂઈ જશે, એકાદો આપે તો સારું. કહેવાનો મારો મિનિંગ બાપુ, મને તો એમ થાય કે સમય મળ્યો છે, જીવન એક જીવવા જેવું ટાણું મળ્યું છે. આમાં એક ઘડી આધી ઘડી આધી મેં 24 કલાકમાં બાપુ આપણે નથી દીકરા કાપવાના, બૈરા આપવાના, કરવત મુકાવવાનો, કાંઈ કરવાનું નથી. જેટલું થાય એટલું હરિભજન સ્મરણ કરો અને એ જ તમારા મારા ખાતામાં આવવાનું છે. ઓલો કોરોના આવ્યો ત્યારે કે બધા કે મારો છોકરો ને મારી વહુ ને મારો ભાઈ, બાપુ કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને અડને જીસીબીથી પાણા હડસેલે હડસેલે આટલું જ હગું છે. આ બધા ડીંગો ડીંગ છે ભલા માણસો, કોઈ કોઈનું છે જ નહીં. રામ કહેવાનો મારો અર્થ એ છે બાપુ, આ મહાપુરુષોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. આ કથાઓ વંચાય છે તો બાપુ કથાનું કંઈક રસપાન કરો. ભજન ચારે બાજુ ચાલુ છે, ભજન કંઈક જીવનમાં શું કહેવા માગે છે એની કંઈક મથામણ કરો. બાકી આમ નામ બાપુ આ ફોગટ ફેરો યોજાય ક્યારે આમાં